નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઝઘડિયાના 5 વર્ષીય ત્રિશિવસિંહ પરમારે પ્રથમ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી. વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરુદ નર્મદાને મળ્યું છે. એટલું જ નહીં, ગંગા સ્નાને, યમુના પાને જ્યારે નર્મદાના દર્શન માત્રથી જ પાપનો વિનાશ થાય છે, ત્યારે ફાગણ વદ અમાસથી શરૂ થયેલ નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો. રોજ હજારો ભક્તો આ પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. ઝઘડિયાના ત્રિશિવસિંહ પરમાર, જે ખૂબ જ નાની ઉંમરના છે, પ્રથમ 21 કિલોમીટર ચાલીને આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરી નાની ઉંમરે પુણ્યનું ભાથો મેળવ્યું. નર્મદા પુરાણમાં નર્મદા પરિક્રમાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તર વાહિની નર્મદા આવેલી છે. ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું ખૂબ જ મહત્વ હોય છે. રાજપીપળાના રામપુરથી નર્મદા પરિક્રમા શરૂ થાય. મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા કરતા હોય છે. અને તેવામાં વાત કરીએ 5 વર્ષની ઉંમરના ત્રિશિવની, કે જેણે પહેલીવાર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા પૂરી કરી છે અને ધન્યતા અનુભવી છે.